હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ગુજરાતી વ્યાકરણના ટોપિક પર બનાવવામાં આવ્યો છે. આ વિડીયોમાં સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, સમાસ, અલંકાર, રૂઢિપ્રયોગ, કહેવતો, શબ્દ સમૂહ માટે એક શબ્દ વગેરે જેવા ટોપિકને આવરી લેવામાં આવ્યા છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પેલો પ્રશ્ન, નીચે આપેલ કહેવતનો સાચો અર્થવાળો વિકલ્પ શોધો. બેહડા ખાવાને જાયફળનો કેફ રાખવો. એ, ભૂખ આગળ બધા દુઃખ ગૌણ છે. બી, જુદા જુદા બહાના બતાવવા. સી, ગરીબ હોવા છતાં વૈભવના સ્વપ્ન જોવા. અને ડી, પરાધીન રહીને આશા રાખવી. તો મિત્રો, આ કહેવતનો અર્થ શું થશે? બેહડા ખાવા ને જાયફળનો કેફ રાખવો. તો આનો અર્થ થશે ગરીબ હોવા છતાં વૈભવના સ્વપ્ન જોવા. એટલે આપણો સાચો જવાબ શું થશે? યસ, ઓપ્શન સી. ત્યાર પછી ખોટી જોડણી શોધો. એ, નિસાસો. બી, નીતિરીતિ. સી, નાટિકા. અને ડી, તન્મન્યુ. તો આમાંથી કઈ જોડણી એવી છે કે જે ખોટી છે? યસ, તો કઈ ખોટી છે? ઓપ્શન એ, નિસાસો. ત્યારબાદ, નહીં શકું હાય બચાવી કોઈને, અશક્ત જેવો રહું બેસી રોઈને. આ કયો અલંકાર છે? એ, શબ્દાનુપ્રાસ. બી, રૂપક. સી, અંત્યાનુપ્રાસ. કે ડી, પ્રાસ સાંકળી. તો આપણે આ વાક્યમાં જોઈ શકીએ છીએ કે કોઈને અને રોઈને એટલે શું થાય છે? અંતમાં પ્રાસ થાય છે. તો આપણો જવાબ તેના પરથી શું આવશે? યસ, ઓપ્શન સી, અંત્યાનુપ્રાસ. ત્યાર પછી સમાસ ઓળખાવો. ત્રિશૂળ. એ, મધ્યમપદ લોપી સમાસ. બી, દ્વિગુ સમાસ. સી, દ્વંદ્વ સમાસ. અને ડી, તત્પુરુષ સમાસ. તો કયો સમાસ આવશે? તો ત્રિશૂળ છે, તો ત્રિ એટલે શું થાય? 3. તો એના ઉપરથી આપણે શું કહી શકીએ કે આ કયો સમાસ છે? દ્વિગુ સમાસ છે. તો આપણો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન બી. ત્યારબાદ સંધિ જોડો. વિશ્વ વત્તા એકતા. તો શું થશે? ઓપ્શન એ, વિશ્વોક્તા. બી, વિશ્વાક્તા. સી, વિશ્વેકતા. કે ડી, વિશ્વેકતા. તો આપણો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન સી. ત્યાર પછી નિપાત શોધો. તેની સાથે મેં પણ ચા પીધી. એ, મેં. બી, પણ. સી, તેની. અને ડી, સાથે. તો નિપાત શું આવશે મિત્રો? યસ, ઓપ્શન બી, પણ. ત્યારબાદ સંધિ છોડો. અન્વેષણા. તો સાચો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન એ, અનુ વત્તા એષણા. નેક્સ્ટ, રૂઢિપ્રયોગનો અર્થ લખો. ખોટું લાગવું. એ, સત્ય જાણવું. બી, ખોટાની માહિતી મળવી. સી, ખબર પડવી. કે ડી, માઠું લાગવું. તો ખોટું લાગવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો કે માઠું લાગવું. એટલે આપણો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન ડી. ત્યાર પછી સમાસ ઓળખો. પત્રચેષ્ટા. એ, દ્વિગુ સમાસ. બી, દ્વંદ્વ સમાસ. સી, મધ્યમપદ લોપી સમાસ. અને ડી, ઉપપદ સમાસ. તો કયો સમાસ થશે મિત્રો? પત્રમાં કરવામાં આવતી ચેષ્ટા એટલે શું થાય? તો કે મધ્યમપદ લોપી સમાસ. એટલે આપણો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન સી. ત્યારબાદ સંધિ જોડો. સત વત્તા નારી. એ, સધનારી. બી, સન્નારી. સી, સત્યનારી. કે ડી, સતનારી. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન બી, સન્નારી. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પાણીમાં ભીંજવેલો લુગડાનો કકડો. એ, પોતું. બી, ગાભો. સી, ખેસ. કે ડી, રૂમાલ. તો શું થાય મિત્રો? યસ, ઓપ્શન એ, પોતું. ત્યારબાદ નિપાત શોધો.
હું શાળામાં જ હતો. એ જ બી હું સી શાળા કે ડી માં. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન એ જ. નેક્સ્ટ, અલંકાર ઓળખાવો. રામ એટલે રામ. એ સજીવારોપણ અલંકાર, બી વ્યતિરેક અલંકાર, સી અનન્યવય અલંકાર કે ડી રૂપક અલંકાર. તો આ સાવ ઇઝી અલંકાર છે. તો મિત્રો આનો જવાબ શું થાય? અનન્યવય અલંકાર. ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ લખો. ગળું કાપવું. એ સિલાઈ કરવી, બી હાનિ પહોંચાડવી, સી માહિતી મેળવવી કે ડી વિશ્વાસઘાત કરવો. તો શું થાય ગળું કાપવું એટલે? તો કે ઓપ્શન ડી વિશ્વાસઘાત કરવો. ત્યારબાદ નીચેના પૈકી કયો શબ્દ રેણુનો સમાનાર્થી છે? એ કુળ, બી મૂળ, સી વાસળી કે ડી ધૂળ. તો શું થશે મિત્રો? રેણુનો સમાનાર્થી શબ્દ તો કે ધૂળ. એટલે આપણો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન ડી. ત્યાર પછી અલંકાર ઓળખાવો. વિરહિણીના આંસુ જેવો મહુડો. વિરહિણીના આંસુ જેવો મહુડો. એ ઉપમા, બી વ્યતિરેક, સી વર્ણાનુપ્રાસ કે ડી ઉત્પ્રેક્ષા. તો અહીંયા જેવો છે તો તેના ઉપરથી આપણે શું કહી શકીએ? તો કે આ અલંકાર કયો છે? ઉપમા અલંકાર છે. તો આપણો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન એ. ત્યારબાદ વિશેષણ શોધો. તેને કડક ચા પીવાની ઈચ્છા છે. એ છે, બી તેને, સી કડક, ડી ચા. તો આપણે અહીંયા ચા પીવી છે, તેને ચા પીવાની ઈચ્છા છે, પણ કેવી ચા પીવાની ઈચ્છા છે? તો કે કડક. તો વિશેષણ શું થઈ ગયું? કડક. એટલે આપણો જવાબ શું થશે મિત્રો? ઓપ્શન સી. ત્યાર પછી રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે? ગંગા નાહવી. એ મજા કરવી, બી મુક્ત થવું, સી ચોખ્ખા થવું કે ડી ગંગા સ્નાન કરવું. તો ગંગા નાહવી એટલે શું થાય? તો કે મુક્ત થવું. એટલે આપણો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન બી. ત્યાર પછી સમાસ ઓળખાવો. થોડું ઘણું. એ ઉપપદ સમાસ, બી દ્વિગુ સમાસ, સી દ્વંદ્વ સમાસ કે ડી મધ્યમપદ લોપી સમાસ. મિત્રો આપણે અહીંયા થોડું ઘણુંનો વિગ્રહ કરીએ તો શું થાય? થોડું કે ઘણું. તો વચ્ચે શું આવ્યું? કે. અને અથવા કે આવે તો કયો સમાસ થાય? તો કે દ્વંદ્વ સમાસ થાય. એટલે આપણો સાચો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી દ્વંદ્વ સમાસ. ત્યારબાદ નીચેના પૈકી સાચી જોડણી કઈ છે? તો આમાંથી કઈ છે તે તમારે કહેવાનું છે. યસ, કઈ છે? ઓપ્શન સી. ત્યાર પછી સમાસ ઓળખાવો. રાવણ વધ. એ દ્વંદ્વ સમાસ, બી તત્પુરુષ સમાસ, સી દ્વિગુ સમાસ કે ડી ઉપપદ સમાસ. તો આપણે રાવણ વધનો વિગ્રહ કરીએ તો શું થાય? તો કે રાવણનો વધ. એટલે નો વચ્ચે આવ્યું તો કયો સમાસ થશે? યસ, ઓપ્શન બી તત્પુરુષ સમાસ. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી. ત્યારબાદ સંધિ છોડો. તથૈવ. તો શું થશે મિત્રો? યસ, તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી તથા વત્તા એવ. એટલે શું થાય? તથૈવ. ત્યાર પછી સંધિ જોડો. એક વત્તા અંતર. તો શું થશે? યસ, જવાબ શું આવશે? ઓપ્શન બી એકાંતર. એક વત્તા અંતર એટલે એકાંતર. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ લખો. દુર્લભ. તો એ દુર્ગમ, બી સુલભ, સી વલ્લભ, ઓપ્શન ડી દુષ્કર. તો જવાબ શું થશે? દુર્લભનો વિરોધાર્થી શબ્દ અહીંયા પૂછ્યો છે. તો એકદમ ઇઝી છે. તો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન બી સુલભ. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પારકા ઉપર આધાર રાખવો તે. એ પરાહત, બી પરાવર્તી, સી પરાવલંબન કે ડી પરાવૃત્તિ. તો શું થશે મિત્રો? યસ, ઓપ્શન સી પરાવલંબન.
ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ લખો. બડાઈ મારવી. એ. આપ વખાણ કરવા. બી. નિંદા કરવી. સી. ખૂબ કામ કરવું કે ડી. બીજાના વખાણ કરવા. તો બડાઈ મારવી એ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો કે આપ વખાણ કરવા. એટલે આપણો સાચો જવાબ શું થશે? ઓપ્શન એ. ત્યારબાદ અલંકાર ઓળખાવો. ઊંઘી ગયેલા બાળક જેમ શહેર શાંત હતું. એ. યમક. બી. ઉપમા અલંકાર. સી. ઉત્પ્રેક્ષા અલંકાર કે ડી. અનન્યવય અલંકાર. તો કયો અલંકાર થશે? તો કે અહીંયા જેમ આપ્યું છે તેના ઉપરથી કહી શકીએ કે આ કયો અલંકાર છે? ઉપમા અલંકાર છે. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન બી. ત્યાર પછી સમાસ ઓળખાવો. સ્વર્ગવાસ. એ. દ્વંદ્વ સમાસ. બી. બહુવ્રીહી સમાસ. સી. ઉપપદ સમાસ. ડી. તત્પુરુષ સમાસ. તો આ સમાસનો આપણે શું કરીએ? વિગ્રહ કરીએ. સ્વર્ગવાસ, સ્વર્ગમાં વાસ, તો શું થાય? તો કે જવાબ આવશે તત્પુરુષ સમાસ. એટલે આપણો જવાબ શું થશે? ઓપ્શન ડી. ત્યારબાદ સમાસ ઓળખાવો. દાવપેચ. એ. કર્મધારય સમાસ. બી. ઉપપદ સમાસ. સી. દ્વંદ્વ સમાસ કે ડી. દ્વિગુ સમાસ. તો આનો જવાબ શું થશે મિત્રો? યસ, ઓપ્શન સી, દ્વંદ્વ સમાસ. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.